આજનો વિડીયો ખૂબ જ ખાસ છે કારણ કે આજના વિડીયોમાં હું તમને એવા ભારે ભરખમ જે આપણા બ્લેન્કેટ હોય છે એ ધોતા શીખવાડવાની છું. એ પણ ખૂબ જ ઇઝીલી. આપણે આ જે બ્લેન્કેટ છે એને જે આ કુકર છે એની મદદથી ધોવાનું છે. તો તમને થતું હશે કે કુકરની મદદથી આપણે જે આ ભારે ભરખમ બ્લેન્કેટ છે એને કઈ રીતે ધોઈ શકીએ. તો આજના વિડીયો તમારે સ્કીપ નથી કરવાનો કારણ કે આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે કુકરની મદદથી આપણે આ જે ભારે ભરખમ જે બ્લેન્કેટ છે એને કઈ રીતે ધોઈએ છીએ. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો આ બ્લેન્કેટને સાફ કરવા માટે તો સૌથી પહેલાં આપણે આપણું પહેલું હથિયાર જોઈએ છે અને એ છે ધોકો. આ જે ધોકો છે એની મદદથી આપણે જે આ બ્લેન્કેટ છે એને સારી રીતે ધોકાઈ નાખવાનું છે આવી રીતે. અને જો તમે આને બહુ ધોકાઈ ના શકતા હોય તો તમારા જે દુશ્મન હોય એનો ચહેરો તમે તમારા માઇન્ડમાં ફિટ કરી દો અને પછી આંખો બંધ કરીને જે આ ધોકો છે એને આવી રીતે પછાડો તો ખૂબ જ સારી રીતે ધૂળ નીકળશે. તો સૌથી પહેલાં આપણે આવી રીતે જે આ ધોકો છે એને આવી રીતે મારીને જે આ બ્લેન્કેટ છે એને સાફ કરવાનું છે. એની જે બધી ધૂળ છે એ બધી કાઢવાની છે. તો એના પછી આપણે શું કરવાનું છે એવું જણાવું તમને. તો એના પછી આપણે એક વાટકી લેવાની છે અને આ વાટકીની અંદર આપણે 1 ચમચી જે આપણો પાવડર હોય છે પોન્ડ્સ પાવડર એ એડ કરવાનો છે. એના પછી આપણે આની અંદર 1 ચમચી જે આપણી પાસે ખારો હોય છે એ ખારો આની અંદર એડ કરવાનો છે. એની પછી આપણે શું કરવાનું છે હું તમને જણાવું. તો સૌથી પહેલાં આપણે જે આ બે વસ્તુ છે એને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આની પછી આપણે જે આ બંને વસ્તુ છે એને જે આ બ્લેન્કેટ છે એની ઉપર નાખવાની છે, પાથરવાની છે. આવી રીતે આપણે આની ઉપર જે આ બે વસ્તુ છે એને સારી રીતે નાખી દેવાની છે. આ જે ખારો અને જે પોન્ડ્સ પાવડર છે એને નાખ્યા પછી આપણે જે આ બંને વસ્તુ છે એને કમસે કમ 10-15 મિનિટ સુધી આવી રીતે રહેવા દેવાનું છે અને પછી આપણે આગળની પ્રોસેસ શરૂ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે આને નાખી દઈએ અને પછી એને 10-15 મિનિટ સુધી આમ નામ રહેવા દઈએ. ત્યાં સુધી આપણે થોડુંક બીજું કામ કરી લઈએ. આ જે બધી બે વસ્તુ છે એ આખા બ્લેન્કેટની ઉપર આપણે ફેલાવી દીધી છે. તો આની પછી શું કરવાનું છે હું તમને જણાવું. તો એના પછી આપણે હાથની અંદર આવી રીતે એક મોજું પહેરી લેવાનું છે. તો તમારી પાસે જે હાથનું મોજું આવે છે એ હોય તો તમે એ પહેરી શકો છો, પણ મારી પાસે અત્યારે એ નથી. તો તમારી પાસે પણ જો એ મોજું ના હોય તો તમે જે આપણું મોજું હોય છે પગમાં પહેરવાનું એ પણ લઈ શકો છો. તો એની પછી આપણે જે આ મોજું છે એને પહેરીને જે આપણે આ બંને વસ્તુ ફેલાવી છે એને આવી રીતે રફ કરી દેવાની છે સારી રીતે. આવી રીતે આપણે આખું જે બ્લેન્કેટ છે એની ઉપર જે આ બંને વસ્તુ છે એને આવી રીતે રફ કરી દેવાની છે, જેથી કરીને આ જે બંને વસ્તુ છે એ આની અંદર જતી રહે સારી રીતે. તો આપણે જે આખું બ્લેન્કેટ છે એને રફ કરી લીધું છે. તો એના પછી આપણે શું કરવાનું છે એ હું તમને આગળ જણાવું. તો બ્લેન્કેટને સારી રીતે રફ કર્યા બાદ આપણે કોઈ પણ એક મોટું વાસણ લેવાનું છે અને એની અંદર તમને જે પણ કોઈ શેમ્પૂ પસંદ હોય એ શેમ્પૂ આપણે આની અંદર નાખી દેવાનું છે. જો તમારી પાસે પેલું ઇઝીનું લિક્વિડ હોય તો તમે એ પણ નાખી શકો છો અને એ જો ના હોય તો તમે શેમ્પૂ પણ નાખી શકો છો. એની પછી આપણે આની અંદર થોડુંક પાણી એડ કરવાનું છે. પાણી એડ કર્યા પછી આપણે આ બંનેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને એની જ સાથે જો તમે લોકો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો, કારણ કે મને અત્યારે તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. તો આપણે જે આ બંને વસ્તુ છે એને મિક્સ કરી લીધી છે સારી રીતે. એની પછી આપણે કોઈ પણ આવું જે કપડું હોય છે લેવાનું છે જે નકામું હોય છે એનું લીધા પછી આપણે જે આ પાણી છે એની અંદર આને નાખી દેવાનું છે અને સારી રીતે નીચોવીને બહાર કાઢવાનું છે. તો આની પછી આપણે શું કરવાનું છે હું તમને જણાવું છું. એ કપડું છે એને આપણે ભીનું કરી લીધું છે. તો એની પછી આપણે આપણું જે કુકર છે એ લેવાનું છે. તમે કુકરની મદદથી પણ આ જે બ્લેન્કેટ છે એને સાફ કરી શકો છો, પણ જો તમને હાથ દુખવા મળે એવું બધું પણ થવાની શક્યતા છે તો એના માટે આપણે એક કુકરનું ઢાંકણ લઈશું અને આ જે કપડું છે એને આની ઉપર બાંધી દઈશું આવી રીતે. આવી રીતે આપણે સારી રીતે આને બાંધી દેવાનું છે અને પછી આગળ શું કરવાનું છે હું તમને જણાવું. તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો. તો હું તમને આગળની પ્રોસેસ જણાવું. તો આપણે કુકરના ઢાંકણ ઉપર આપણે સારી રીતે આ કપડું જે છે એને બાંધી દીધું છે. તો આપણે બહાર લોન્ડ્રીમાં આપણે ધોબી પાસે જે બ્લેન્કેટ હોય છે એ ધોવરાઈએ છીએ તો આપણા જે પૈસા છે એ ખૂબ જ ખર્ચાય છે. તો આપણે ઘરે જ જે લોકો ડ્રાય ક્લીન કરતા હોઈએ છીએ ધાબળાને આપણે ઘરે કરી શકીએ છીએ અને એ પણ ખૂબ જ સારી રીતે અને 1 પણ રૂપિયાનો આપણે ખર્ચ નથી કરવાની અંદર. તો આપણે જે આ ઢાંકણ છે એને જે આ ઢાબળો છે એની ઉપર આવી રીતે ફેરવવાનો છે. બધી જ બાજુ આપણે એને આવી રીતે ફેરવવાનો છે અને જે ધોબી જે બ્લેન્કેટ હોય છે એને ડ્રાય ક્લીન કરે છે એવી જ રીતે આપણે આને ડ્રાય ક્લીન કરવાનું છે. તો એક જ કોઈ પણ જાતનો આપણે આમાં ખર્ચો નથી કરવાનો અને સાવ ફ્રીમાં આપણે જાતે જ ઘરે જે આ બ્લેન્કેટ હોય છે એને ડ્રાય ક્લીન કરી શકીએ છીએ. તો આવી રીતે જે આ ઢાંકણ છે એને બધી જ બાજુ ફેરવવાનું છે અને સારી રીતે જે આ બ્લેન્કેટ છે એને ક્લીન કરવાનું છે અને એની જ સાથે તમારા જે હાથ છે એ દુખતા પણ નથી. અને આપણે જો ટબની અંદર આ જે બ્લેન્કેટ છે એને સાફ કરીએ
એને અંદર પાણીમાં બોળીએ અને પછી એને આપણે બહાર કાઢીએ તો બહુ જ આ ભારે થઈ જાય છે અને આપણા જે હાથ છે એ દુખવા મળે છે. તો આવી રીતે તમે સાફ કરશો તો તમારા જે હાથ છે એ દુખશે પણ નહીં અને સારી રીતે ક્લીન પણ થઈ જશે તમારું બ્લેન્કેટ. તો આપણે જે આ ડ્રાય ક્લીન કર્યું છે ઘરે એનું હું તમને રિઝલ્ટ બતાવું કે આપણી જે આ ટ્રીક છે એ કામ આવી કે નહીં. તો આપણે જે આ બ્લેન્કેટ છે એને આવી રીતે સાફ કરી છે અને તમે જોઈ શકો છો કે આની અંદર આ જે સફેદ કપડું છે એની અંદર ખૂબ જ બધો મેલ જમા થઈ ગયો છે. જે આ બ્લેન્કેટ છે એનો આપણે ઘણા ટાઈમથી જે આ બ્લેન્કેટ છે એને ધોયું ના હોય અને એની અંદર જે ધૂળ હોય છે જમા થઈ ગયો છે. તો એના કારણે જે આ બ્લેન્કેટ છે એની અંદરથી આ ધૂળ નીકળે છે. તો તમે જોઈ શકો છો કે આ જે સફેદ કપડું છે એની અંદર ઘણી બધી ધૂળ જમા થઈ ગઈ છે. તો આ જે પ્રોસેસ છે એને તમે બીજી વાર અજમાશો તો તમારું જે આ બ્લેન્કેટ છે ખૂબ જ સારી રીતે સાફ થઈ જશે. તો બીજી વાર પણ આપણે જે આ કપડું છે એને ફરીથી જે પાણી છે એમાં બોળીને કાઢીને પછી ફરીથી આ જે ઢાંકણ છે એની ઉપર આવી રીતે બાંધીને ફરીથી આપણે આવી રીતે એને બધી બાજુ ફેરવવાનું છે. તો બીજી વખત પણ જે આ બ્લેન્કેટ છે એને તમે સાફ કરશો તો ખૂબ જ સારી રીતે સાફ થઈ જશે. અને એના પછી જે આ બ્લેન્કેટ છે એને તમારે જો પાણીમાં બોળવું હોય તો બોળીને પછી તમે એને સૂકવી શકો છો. તો આવી રીતે આપણે એક કુકરની મદદથી જે આ બ્લેન્કેટ છે એને સારી રીતે સાફ કરી શકીએ છીએ અને કોઈ પણ જાતની મહેનત વિના ખૂબ જ ઇઝીલી સાફ કરી શકીએ છીએ. તો આ જે વિડીયો છે એ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો કારણ કે મને ફરીથી કહું છું કે મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. તો કાલે પણ હું તમને મળીશ આવા જ યુઝફુલ વિડીયો સાથે. તો જે જોતા રહો બ્લોગર દિવ્યાને.